નરેન્દ્ર મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના આજે 23 વર્ષ પૂર્ણ થયા। ઠીક 23 વર્ષ પહેલા આજના દિવસે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। રાજ્યની સરકાર તેના જ અનુસંધાનમાં આ જ સપ્તાહને વિકાસ સપ્તાહ તરીકે ઉજવી રહી છે। ત્યારે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ અને તેમના શબ્દોએ અનેક યુવકોના જીવનને સાચી દિશા કેવી રીતે આપી તેને લગતી પોસ્ટ હર્ષ સંઘવીએ કરી છે। એક દિવસ જેને હું નહીં ભૂલુંના ટાઇટલ સાથે સંઘવીએ કરેલી પોસ્ટમાં એક હૃદયસ્પર્શી કિસ્સાનું વર્ણન કર્યું। કેન્સરના કારણે જેમનું નિધન થયું હતું તેવા કિશોરભાઈ વાંકાવાલાના નિધન પર શ્રદ્ધાંજલિ આપવા સુરત પહોંચેલા નરેન્દ્ર મોદી સાથેની પોતાની મુલાકાતને સંઘવીએ વર્ણવી। સાથે જ ધૂમ્રપાન કરવાથી કેટલું નુકસાન થાય છે તેનો અહેસાસ નરેન્દ્રભાઈએ કરાવ્યો તેનો ખુલાસો પણ સંઘવીએ કર્યો। સાથે જ સિગરેટ કેટલું નુકસાન કરે છે તેમ જણાવી નરેન્દ્રભાઈએ જે શબ્દોનો ઉપયોગ કર્યો તે શબ્દોએ એ જ ક્ષણથી પોતાને બદલાવવાની પ્રેરણા મળી હોવાનો ઉલ્લેખ કર્યો। નરેન્દ્ર મોદીએ કરાવેલા અહેસાસ બાદ જીવન બદલાયું અને વ્યસન છૂટ્યું। સાથે જ નવી પ્રેરણા અને દિશા મળતા હાલ હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી છે। નરેન્દ્ર મોદીએ આપેલી પ્રેરણા અને સંદેશને સંઘવીએ આજના દિવસે સોશિયલ મીડિયા મારફતે વર્ણવી અન્ય યુવાનોને પણ વ્યસન છોડવા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે।